देवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હમણાં ભાઈ શ્રી વસંતભાઈએ માં 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 કર્યું ને ત્યારે મને એવું લાગે છે કે જાણે બધી જ માતૃ શક્તિ છે હકીકતમાં માં બની હશે, માં બની હશે તો મમ્મી બની હશે તો હું નથી કહેતી, એ લોકોને રોમાંસ થયો હશે. અને માં ત્યારે જ બને જ્યારે બાળક જન્મે ત્યારે. બાપાએ ભલે કદાચ જગતના કોઈ પણ જીવ આગળ બાપા સંત હશે, આપણા ઉધરામ બાપા, પણ માં પાસે તો એ બાળક જ રહ્યા હશે. આપણા ખુદ જગત ગુરુ શંકરાચાર્ય એ પણ માં પાસે બાળક જ રહ્યા છે. ત્યાં સંન્યાસનો નિયમ કોઈ લાગુ નથી પડ્યો. એટલે મને એટલું ગૌરવ થાય છે કે જો માં બનશે ને તો ભગવાન હશે કે આપણો અવધરમ બાપા હશે, માનો દરજ્જાથી કોઈ દરજ્જો ઊંચો નથી. મોમ ને મમ્મી ને એ મીઠાશ નથી લાગતી, લાગે તમને? માં મુખે બોલું માં ત્યાં નક્કી નાનપણ સાંભળે, મને મોટપની મજા કરવી લાગે કાગડા. બાપાને કેટલું જ્ઞાન હતું, વેદાંતના જ્ઞાતા હતા. તમે હરિદ્વારમાં મોટા મોટા સંતો થઈ ગયા બધા, મસ્તરામ બાબા ને, તો બાપાનું નામ હતું, ઈ પણ માને ભૂલી નથી શક્યા. અને આપણે આજે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ છીએ. પણ મને ગૌરવ છે કે આજ યુવાન પેઢી આજ બાપાને યાદ કરીને ભલે એના નામે આજ ઉત્સાહ કરી રહી છે. પછી ભલે પૈસાની નોટ અંદરથી ગોતે પણ આખર બાપાના નામે. તો જે કાંઈ કરે કાર્ય કરો, તમે બધું જ બાપાના નામે કરો. તમારું હાસ્ય પણ બાપા માટે, તમારું રડું પણ બાપા માટે. અને તમને ખબર છે ઉદ્ધવ નામ છે ને એટલે ઉત્સવનું છે. ભગવાનનું બીજું સ્વરૂપ ઉદ્ધવજી છે, ઉત્સવ સ્વરૂપ છે. કૃષ્ણ કદાચ ક્યારેક ગમગીન થયો છે પણ ઉદ્ધવજી નથી થયા. ઉદ્ધવજી એકવાર અહંકારી જરૂર થયા છે, પણ એ ક્યાં સુધી? જ્યાં સુધી વ્રજમાં ગયા નથી ત્યાં સુધી. તો એ આપણા બાપાને તો એવું કોઈ પ્રોબ્લેમ નથી. બાપા તો પોતે જ કૃષ્ણ સ્વરૂપે હતા, ઉદ્ધવ સ્વરૂપે હતા, ઉત્સવ સ્વરૂપ હતા. પણ એ ક્યાં સુધી પ્રોબ્લેમ હતો? કદાચ હું માની લઉં છું કે જ્યાં સુધી જખૌમાં હતા ત્યાં સુધી. જખૌ થી હરિદ્વાર ગયા ને એટલે ઉદ્ધવ બની ગયા. માંડાય વ્રજ, આમ તો છે ને વ્રજ છે ને યુપીમાં છે, ભૂમિ છે. ઉદ્ધવનો અર્થ થાય ઉત્સવ. જેના જીવનમાં ઉત્સવ આવી જાય. અને ઉત્સવ ક્યારે આવે? તમે ટેન્શન મુક્ત થાવ ત્યારે ઉત્સવ આવે. બહાર ગમે એટલો ઉત્સવ હોય પણ તમારું મન ફ્રેશ ન હોય તો તમે ઉત્સવનો આનંદ ન લઈ શકો. એટલે ઈ ઉત્સવ જો જીવનમાં આવી જાય, મેં ખ્યાલ હોય તો ત્યાં જખૌમાં પણ કીધું, જ્યારે ઉદ્ધવ જન્મે ત્યારે આપણી રામનવમી. જ્યારે આપણા જીવનમાં ઉત્સવ આવે ત્યારે આપણા માટે